અરે આ હું અત્યારે આ કમોસમનો વરસાદ. હે મેઘરાજા, થંભી જાઓ મારા બાપ. ખમયા કરો. આ મારા મોંઘા ભાવના બિયારણ ને ખાતર ને દવા હંધુય ધોવાઈ જાય છે. હવે હું નેચરલ જ્યુસ બનાવું છું અને નેચરલ હવે ફ્રૂટના ગોળા ચાલુ કર્યા. આપ જોઈ શકો છો કે બે ઓરેન્જ, મોસંબી, પાઇનેપલ કોઈ પણ ચીજ હોય એનો તમે સ્લો જ્યુસરમાં, કોલ્ડ પ્રેશર જ્યુસરમાં રસ કાઢી અને એનો 30 સેકન્ડની અંદર હું તમને ગોળો પીરસી શકું છું. આ કન્સેપ્ટ એશિયા ખંડમાં પહેલાવેલો છે, જેમાં ખાંડ, બળદ, દૂધ, કેમિકલ, એસેન્સ કોઈ પણ જાતનું મિલાવટ વગર 100% રસ. હું આ મશીનનો મેં જ્યુસ કાઢ્યો. હવે હું તમને આમાં જુઓ તમે નજર સામે કે હું એનો ગોળો બનતો જશે. આ ફ્રીજ છે, કોઈ જાતનું કેમિકલ વગરનું છે, ફ્રીજ જ છે. ફ્રીજમાં ગોળો બની રહ્યો છે, જોઈ જુઓ. કોઈ પણ ફ્રૂટના ગોળા બનશે, નેચરલ અને લાઈવ. કોઈ પણ ઋતુમાં કોઈ પણ જગ્યાએ આપણે ખાઈ શકો. નમસ્કાર દર્શક મિત્રો, તમે અત્યારે વાત કરી રહ્યા છો કેરી કેજી મિલેટ્સમાં. અહીંયા તમને મિલેટ્સની બધી આઈટમો લાઈક સલાડ, આપણે રેગ્યુલરમાં ખાતા હોય ને સલાડ, લાઈક મિલેટના સલાડમાં અમે શું એમ કરીએ, કોડો મિલેટ છે, બ્રાઉન ટોપ મિલેટ છે, સામો મિલેટ છે, એ બધા મિક્સ કરીને વેજીટેબલ્સની ગાર્નિશિંગ કરીને અમે અમને સર્વ કરીએ છીએ. તમે એક વખત ટ્રાય કરો, બહુ બધા બેનિફિટ્સ છે. સ્પેશિયલી જેને ડાયાબિટીસ હોય કે પાચન ક્રિયામાં જેમને તકલીફ હોય લાઈક, તો એ બધા આ મિલેટ્સ ખાઈને બહુ બેનિફિટ છે. અને ઇવન તમારે વેઇટ લોસ કરવો હોય ને તો ઇટ્સ લાઈક અ હેવન. સો પ્લીઝ ટ્રાય કરો તમે મિલેટ્સ બધાને. મિલેટ્સને લાઈફમાં તમે બનાવી લો, જેમ આપણે ઘઉંને ચોખા ખાઈએ છીએ ને બાજરી, એ રીતે તમે મિલેટ્સને તમારી લાઈફમાં એડ કરી દો. થેન્ક યુ. શરૂઆત થઈ ગઈ જોડાયા આમાં મારી હારે બધા રેગ્યુલર રાખી તો બધા
સરગવો પાન પાવડરમાંથી બનાવેલું છે. એટલે સરગવાના પાનમાં વધુમાં વધુ ન્યુટ્રિશન સરગવાના પાનમાં હોય. એ આપણા શરીરમાં દવા દેવા માટે સરગવાથી તો કહીએ તો સારું ન લાગે. એટલે આપણે મીઠું સંસળ તીખા તૈયારી કરી તૈયાર કરે. આ છે કામધેનુ પ્રાકૃતિક ફાર્મ, જેમાં 100% બધી પ્રાકૃતિક વસ્તુ મળે છે. તેની અંદર સિંગ તેલ મળે છે, પ્યોર ઓર્ગેનિક ગેરંટેડવાળું, પછી મધ છે, પછી ગાયનું ઘી છે, દરેક પ્રકારના મસાલા છે. એની અંદર ચટણી, હળદર, ચટણીમાં રેશમ પટ્ટો, કાશ્મીરી, એને 100% પ્યુરિફિકેશન મળે. બહુ ટૂંક સમયમાં આ ચાલુ કર્યું છે અને એની જબરદસ્ત સફળતા મળી છે. જીવામૃત જ વાપરીશું, બીજામૃત જ વાપરીશું. પેસ્ટિસાઇડનો ઉપયોગ નહીં કરીએ. લીમડાના પાનનો ઉપયોગ કરીશું. ધરતી માતાનું રક્ષણ કરીશું અને પ્રાકૃતિક ખેતીને જ અપનાવીશું. ગૌ માતાનું પણ રક્ષણ કરીશું. બોલો ધરતી માતાની જય, ભારત માતાની જય.